કોલંબિયામાં ધરાધુજી ઉઠી 7.4નો ભૂકંપે 111 લોકોના જીવ લીધા, અનેક પરિવારો બેઘર બન્યા। દર્શક મિત્રો, વાત છે દક્ષિણ અમેરિકાના કોલંબિયાની, જ્યાં 10 ઓગસ્ટ એટલે કે ગઈકાલે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે કોલંબિયાને હચમચાવી નાખ્યો। હાલના અહેવાલો મુજબ ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા છે અને 87થી વધુ લોકો ઘાયલ થયા છે। અનેક મકાનો અને અનેક ઇમારતોનું નુકસાન થયું છે, જાણે બચાવ દળો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ચોકો વિસ્તારમાં સાન જોસ ડેલ પાલ્માર નજીક હોવાનું જણાવાયું છે। આંચકા કોલંબિયાના અનેક વિસ્તારો ઉપરાંત પાડોશી દેશોના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા છે। નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે। એક તરફ કાટમાળમાં પોતાના સ્વજનોને શોધતા લોકોની આંખોમાં આંસુ છે, તો બીજી તરફ બચાવ દળો કોઈ જીવ બચી ગયો હોય તેવી આશા સાથે સતત મહેનત કરી રહ્યો છે। ભૂકંપ પછીની આવી ક્ષણોમાં દરેક પસાર થતી મિનિટ મહત્ત્વની બની જાય છે। કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ગુજરાતના લોકોને 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપની કરવી યાદ ફરી એકવાર અપાવી દીધી છે। જોકે તીવ્રતાની દ્રષ્ટિએ કોલંબિયાનું 7.4નું ભૂકંપ ગુજરાતના 2001ના 7.7ના ભૂકંપ કરતાં ઓછું હતું, છતાં કોલંબિયામાં થયેલું નુકસાન ફરી એકવાર બતાવે છે કે કુદરત સામે માનવી કેટલી હદે નિસહાય બની શકે છે। દર્શક મિત્રો, માણસ આખી જિંદગી પૈસા કમાય છે, મહેનત કરીને આલિશાન ઘર બનાવે છે, ઊંચી ઇમારતો ઊભી કરે છે અને પોતાની સંપત્તિ પર ગર્વ કરે છે, પરંતુ કુદરત જ્યારે રૂઠે છે ત્યારે માણસે બનાવેલું મજબૂત ઘર પર પત્તાના મહેલની જેમ ધરાશય થઈ શકે છે। આ ઘટના આપણને માત્ર ડરાવતી નથી, પરંતુ જાગૃત પર કરે છે। વિકાસ જરૂરી છે, પૈસા જરૂરી છે, સુવિધાઓ જરૂરી છે, પરંતુ તેની સાથે કુદરતનો આદર, મજબૂત બાંધકામ, આપત્તિ સામેની તૈયારીઓ અને માનવ જીવનની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે। અને દુનિયાના બીજા અનેક વિસ્તારોમાં આજે પણ માણસ સામે સંઘર્ષ કરી રહ્યો છે। એક તરફ કુદરતના આંચકા સામે માનવી લાચાર બની જાય છે, તો બીજી તરફ માણસ પોતે જ માણસનું જીવન દુઃખથી ભરી રહ્યો છે। સવાલ માત્ર એટલો છે કે માણસે આખરે કેટલું કમાવવું છે, કેટલું બનાવવું છે અને કેટલું જીવવું છે। કારણ કે મકાન ફરી બનાવી શકાય, પૈસા ફરીથી કમાઈ શકાય છે, સંપત્તિ ફરી ઊભી કરી શકાય છે, પરંતુ એક વખત ગુમાવેલું માનવ જીવન પાછું લાવી શકાતું નથી। કુદરતથી ગભરાવું નહીં, કુદરતનો આદર કરો અને માણસે માણસ માટે માનવતા જાણવી, આ જ આ કરુણ ઘટનામાંથી મળતો સૌથી મોટો સંદેશ છે। જાગૃતિનો જંગ, સત્યની જ્યોત, જનતાનો અવાજ। ફરીથી મળતા રહીશું। ધન્યવાદ।